આજે લોકો પ્રોપર્ટી તો લઈ રહ્યા છે પણ પ્રોપર્ટી નામે તમને કીધું કે ઘણી બધી વસ્તુ એવી છે કે ઝીણી ઝીણી જે પુરુષ લોકોને બહુ પ્રોબ્લેમ થતી હોય છે. પહેલું તો કે પાર્કિંગ ના મળે તમને હરખી રીતના. આ જગ્યાએ એક એવી છે જે જગ્યાએ તમારા ઘર આંગણે પાર્કિંગ થઈ જાય. ત્યારે તો મને એવું લાગે છે કે રિસોર્ટમાં આવી ગયો. ભાઈ કઈ જગ્યાએ આવ્યું છે આ તમારું આ પ્રોપર્ટી કહી દો મને. આપણું વસોમાં આવેલું છે, ચરોતરમાં. નડિયાદથી 9 કિલોમીટર થાય છે અને નારોલ અસવાડીથી 40 કિલોમીટર થાય છે. બરાબર, 1 કલાકમાં મેં જોયું છે કે અમદાવાદ થી આપણે અહીંયા પહોંચી જાય છે તમારા અમદાવાદથી આંગણે. મેક્સિમમ 1 કલાક મેક્સિમમ. અને જેને એવી પ્રોપર્ટી જોતી હોય કે જે જગ્યાએ ખાલી બાંધકામ 20% થયું હોય અને 80% નેચરલ વસ્તુ હોય તો એ લોકો માટે આ બેસ્ટ છે. ભાઈ આપણે અહીંયા એમિનિટીઝ ની વાત કરીએ તો તમે શું આપી રહ્યા છો? એમેનિટીઝમાં આપણે અહીંયા બધું જ આપી રહ્યા છીએ. 50x20 નું સ્વિમિંગ પુલ આપી રહ્યા છે, 7000 ફૂટનું ક્લબ હાઉસમાં મલ્ટીપર્પઝ હોલ છે, ઇન્ડોર ગેમ છે, જીમ છે, થિયેટર છે, વિશાળ ચિલ્ડ્રન પ્લે એરિયા છે, ગઝેબો છે, સિનિયર સિટીઝન સીટ આઉટ છે અને જમીનથી 30 ફૂટ લેવલે ટ્રી હાઉસ આપી રહ્યા છે. ભાઈ એટલું કહીશ કે જો તમે જે સપનામાં બધું વિચારેલું હોય વિદેશની અંદર આઉટ ઓફ કન્ટ્રીમાં તમે જે ઘર જોયા હોય ને આવી એમિનિટીઝ તમને વૃંદાવનમાં મળી રહી છે. બધી જ એમિનિટીઝ છે અહીંયા. યસ, તો હવે આપણે આ મકાન છે તો આ ઘર તમે બતાવ્યું છે તો કેટલા વારનું હશે ઈ કયો? આ 950 ફૂટ નેટ વિલાનું બાંધકામ છે અને પ્લોટ 3200 ફૂટથી લઈ અને 5000 ફૂટ સુધીના નેટ પ્લોટ છે. તો ઈ ભાવની વાત કરીએ તો કેટલા રૂપિયાથી તમારે એક ગણવાના? ફ્લેટના ભાવે આપણે અહીંયા એને વીકેન્ડ વિલા મળી જાય છે. એ દરેક માણસ એફોર્ડ કરી શકે એટલી કિંમત છે. હું તો કહું ભાઈ તમે જો ઇન્વેસ્ટ પર્પઝમાં લેતા હોય ને તો ખરેખર લેવાય. જો તમે તમારા લાઈફની અંદર વેકેશન તમારા ફેમિલીને જોરદાર એન્જોય કરાવી હોય અને જો તમારે અહીંયા ભાઈ કદાચ અમે અમદાવાદના હોય હવે એ લોકો અહીં પછી સાફ સફાઈની બધી જવાબદારી કોની? બધી જ અહીંયા એજન્સી મળી જશે. બધું જ જે કંઈ મેન્ટેન કરવાનું છે, મેનેજ કરવાનું છે, બધું જ અમે અહીંથી કરી તો આપીશું. બતાવીએ આપણે પહેલા. તમે આ જો આટલું મસ્તીનું ગાર્ડન તમને આવું મળી જાય. સવારે તમે ખાલી આ ખુરશીએ બેઠા હોય ને ચા પાણી થઈ જાય. સાહેબ અંદર રૂમ બતાવી કેવા રૂમ આપણે આપીશું. આવો ભાઈ સપનાનું ઘર કેવું હોવું જોઈએ તમને કહી દઉં કે જોઈ લો. પહેલા તો આ સરસ મજાનું અહીંયા હોલ છે, ટીવી યુનિટ છે અને અહીંયા કિચન છે, પછી આખું ડાઇનિંગ ટેબલ પણ આવી જાય. ડાઇનિંગ ટેબલ મૂકેલું છે, સોફા છે, આ બધું ફૂલ ફર્નિશ કરેલું છે. આમાં સરસ મજાનો હોલ અને કિચન એ કમ્બાઈન છે. યસ, એની સાથે કોમન બાથરૂમ છે, યસ, સાથે 2 બેડરૂમ છે. આ 2 બેડરૂમનું વિલા છે 2 BHK. એમાં બંને બેડરૂમ 14x11 ના છે અને એક બેડરૂમમાં એકદમ વિશાળ 11x5 નો બાથરૂમ આપેલો કોઈને છે. મોટા જોતા 3, 4, 5 જોતા હોય તો તો એ પણ આપણી પાસે અવેલેબલ છે. 3 BHK ટોટલ 2000 ફૂટનું બાંધકામ છે. એ 2 માળના આવશે. બરાબર. 4 BHK પણ આપણી પાસે અવેલેબલ છે. એ પણ 2 માળના આવશે. એમાં 2000 ફૂટનું વિલા આવશે. ભાઈ જો તમે ઇન્વેસ્ટ કરવાનું વિચારતા હો હું તો કહું ભાઈ આના જેવું બેસ્ટ છે કે નથી. અને રિયલમાં કહું છું તમારે અહીંયા લોન પણ થાય કે ના થાય ભાઈ? થાય લોન પણ થઈ જાય. બધું થઈ જાય. લોન પેપર અવેલેબલ છે બધાની. અત્યારે લોનો થઈ ગઈ છે અને નવા કસ્ટમરોને પણ લોનો થઈ જશે. તો ભાઈ પછી કહેતા નહીં કે અમે રહી ગયા.